નમસ્કાર અમારા દિલથી વાલા વડીલ પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તમામ પેન્શનરો માટે પેન્શન વધારાને લઈને આજે જાહેર થયો છે એક લેટેસ્ટ જીઆર। તો પેન્શનર મિત્રો, શું જીઆર જાહેર થયો છે અને શેના માટેનો જીઆર જાહેર થયો છે તેની સંપૂર્ણ વિગતવાર સમજૂતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ અગત્યની માહિતીના વિડીયો એકદમ સરળ ભાષામાં મળવાના છે। અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી પણ છે કે હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો 2 જૂન 2024ના રોજ 8મા પગાર પંચ પર નવીનતમ અપડેટ તપાસો, જેમાં મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખમાં વધારો અને કોલકાતા મુલાકાતની જાહેરાતનો સમાવેશ થાય છે। તો વાત કરીએ 8મું પગાર પંચ હવે સક્રિયપણે તેના પરામર્શ અને ચર્ચાના તબક્કામાં છે। તો વર્તમાન તબક્કાનો ઉદ્દેશ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ચૂકવણી અને પેન્શનમાં સુધારા પહેલાં હિસ્સેદારો, પેન્શનરો અને સંકળાયેલા સહભાગીઓના મંતવ્યો, વિચારો અને આકાંક્ષાઓ સાંભળવાનો છે। તો નામ સૂચવે છે તેમ આ ભારતમાં રજૂ કરાયેલ 8મું પગાર પંચ છે। સામાન્ય રીતે ભારતમાં દર 10 વર્ષે પગાર પંચ આવે છે અને આ કમિશન તેમની ભલામણો અને ફિટમેન્ટ પરિબળ નક્કી કરવા માટે ફુગાવા, વર્તમાન પરિસ્થિતિઓ અને કર્મચારીઓની અપેક્ષાઓ જેવા પરિબળોને ધ્યાનમાં લે છે। તો એ નોંધવું મહત્વપૂર્ણ છે કે 2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જ્યારે 2006માં લાગુ કરાયેલા 6ઠા પગાર પંચ હેઠળ તે 1.86 હતો। તો આ વખતે વિવિધ કર્મચારી સંગઠનો તરફથી 3થી 3.8ની રેન્જમાં ફિટમેન્ટ ફેક્ટર માટે વ્યાપક વિનંતીઓ છે। તો આ ચાલી રહેલી ચર્ચાઓ દેશભરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પેન્શન ફિટમેન્ટ ફેક્ટરના નિર્ણયો પગાર અને ભથ્થાના ભવિષ્યને અર્થપૂર્ણ રીતે આકાર આપવામાં મદદ કરી શકે છે। તો એકવાર નિર્ણય લેવામાં આવે પછી તેની સીધી અસર આગામી દાયકા કે તેથી વધુ સમય માટે પગાર અને પેન્શન પર પડશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે। તો 8મું પગાર પંચ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત એક કામચલાઉ સંસ્થા છે। તે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે પેન્શન, પગાર, ભથ્થા અને અન્ય લાભોની સમીક્ષા અને ભલામણ કરવા માટે જવાબદાર છે। તો તે ખાતરી કરે છે કે પગાર માળખું આર્થિક વાસ્તવિકતાઓ, ફુગાવો, ચાલુ આર્થિક પરિસ્થિતિઓ અને નાણાકીય ટકાઉપણું સાથે સુસંગત રહે। તો વધુમાં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ભારતમાં દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે। તો પહેલું પગાર પંચ 1946માં રચાયું હતું, જ્યારે છેલ્લું એટલે કે 8મું પગાર પંચ 3 નવેમ્બર 2025ના રોજ રચાયું હતું દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના સભ્યો કોણ છે। તો કમિશનમાં એક અધ્યક્ષ અને નિયુક્ત સભ્યો હોય છે, જે વહીવટી સેવાઓ, નાણાં અને અર્થશાસ્ત્ર અને શાસન ક્ષેત્રના નિષ્ણાતોમાંથી લેવામાં આવે છે, જેમને વ્યાપક પગાર સુધારાઓનું મૂલ્યાંકન અને ભલામણ કરવાનું કામ સોંપવામાં આવે છે। તો હાલમાં ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ 8મા પગાર પંચના અધ્યક્ષ છે અને પુલક ઘોષ જે અંશકાલીન સભ્ય અને પંકજ રાય સભ્ય સચિવ અને અન્ય સભ્યો છે। તો ચાલો હવે 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ તાજેતરના અપડેટ્સની ચર્ચા કરીએ। તો આ અપડેટ્સ દર્શાવે છે કે 8મું પગાર પંચ હિસ્સેદારો અને પ્રદેશો સાથે સક્રિય રીતે જોડાઈ રહ્યું છે, ઇનપુટ્સ એકત્રિત કરી રહ્યું છે અને દેશભરમાં
માળખાગત પરામર્શ અને ચર્ચા પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. તો હિસ્સેદારો સાથે મુલાકાતની આવર્તન અને ચાલુ પરામર્શ સ્પષ્ટપણે સ્થાપિત કરે છે કે સુધારણા પ્રક્રિયા કેટલી ગંભીરતાથી હાથ ધરવામાં આવી રહી છે. તો વધુ વિગતો અને અપડેટ્સ માટે 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ 8cpc.government.in જુઓ. તો વધુમાં એક નોંધપાત્ર હાઇલાઇટ્સ: ભુવનેશ્વર, ઓડિશા આગામી ચર્ચાને પરામર્શમાં છે, જે પૂર્વ ભારતમાં સતત પહોંચનો સંકેત આપે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ 8મા પગાર પંચના પરામર્શ પર વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે. તો સૌથી પહેલો પ્રશ્ન: 8મા પગાર પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો તેની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન: ભારતમાં પગાર પંચની રચના કેટલી વાર થાય છે? તો દર 10 વર્ષે એકવાર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન: 8મા પગાર પંચનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો પગાર, પેન્શન, ચૂકવણી અને ભથ્થામાં સુધારો કરવાનો. ત્યારબાદ ચોથો પ્રશ્ન: 8મા પગાર પંચનો મુખ્યત્વે કોને ફાયદો થાય છે? તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.